એવું થયું ને કે આજે છે ને દિવસના એન્ડમાં પોલીસ સ્ટેશન જવાનું થયું. આમથી અચાનક ગાડી આવી, સીધા ઘરે ગયા અને પકડીને લઈ ગયા. તો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી અને અત્યારે હું મારી દીક્ષા રાણીને તૈયાર કરું છું સ્કૂલે જવા માટે. અને ચોપડા કોની પણ રોજ મોટી હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ. આસ્તા ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારી આસ્તાને આવડે છે મસ્ત. ચાલ બોલ આસ્તા. આસ્તા બના હાથ જોડીને જય માતાજી બોલે. શું કરતી હતી તું? બધાને કે તો શું કરતી હતી આસ્તા? તું શું કરતી હતી? હા, ટીવી દેખતી હતી. બસ આમ આવી આવે. તો મારી આસ્તાને પણ હવે કપડાં પહેરાવી દીધા છે અને માથું ઓળાઈને તૈયાર કરવાની છે આંગણવાડીમાં જવા માટે. તો હવેથી આસ્તા પણ આંગણવાડીમાં જશે. અને આસ્તા તો ગઈકાલની મને કે મમ્મા મૂકવા ચાલ. તો આજે હું એને મૂકી જાઉં. જય માતાજી. ગાડી ના આવે તો પાછી આવજે. તો દેખો આમ જો. હેલો હેલો. આ બાજુ બોલી. હેલો આમ બોલ હર્ષિતા. વાતો કર. મારું નામ હર્ષિતા છે. ઓકે. આ નીચે ક્યાં જાય છે? પડવું છે? મારું તને આમ જો ડોગી આવ્યું. હર્ષિતા આ શું આવ્યું? જો બાપરે, આ શું આવ્યું? એને આમ જોવે છે. ઊભી રહે, રોટલી લેતી આવું મેં એના માટે. તો રોટલા આપીશ ને તો ના ખાઈ. જોજો ભૂકે હોય તો જ ખાઈ. લે હર્ષિતા, મમ આપું છું. મમ ભૂકે થયું હોય ને તો જ ખાશે, બાકી ખાય ને. લાગે છે આજે ખાય છે. તો હવે છે ને સાઈડમાં મૂકી દઉં. મને ખબર રહી છે ને રોટલી આપું ને તો જ ખાય. હવે જેને ભૂખ લાગશે તે ખાઈ જશે. અરે વાહ, નાની ઢીંગલી તો ઊભી થઈ ગઈ. પડી જઈશ. નહીં પકડવાનું. હે, ખાવું છે હાથ પકડીને મેં ખાઈ જવું એવું કે. હા ને, બોલતી જ નહીં. મારા ઘરે આવે ને તો બોલે જ ના. અને એના ઘરે ખોયામાં બેઠી બહુ વાતો કરે. હર્ષિતા એ પડી. તો મોટી થશે ને તો પછી મોટીના વિડીયોમાં જોજે કે મેં આવી હતી નાની. હા ને, નાની હતી. દીક્ષાની ગાડી નહીં આવી એટલે હવે પાછી દાદા જોડે ગઈ છે. કાકાએ કીધું કે આવશે પણ આગળ ઉતાર દેશે પપ્પા એને. ચાલ હર્ષિતા બેન, મોટી આવે કામ કરવા જાય છે. હા ને, કાકી જ કહેવાનું એટલી સારું નહીં લાગતું. મને તો કાકી જ કહેજેલી. હા ને હર્ષિતા, કાકી જ કહેવાનું આપણે. ચાલ કામ કરવા દે.
ચાલો કામ પતી ગયું પણ મારી આસ્થા છે ને વિસાઈ ગઈ છે. આસ્થા આસ્થા ચાલ ચાલ શું જોઈએ છે? ચો ઊભી થા ચાલ. હા તો ચાલો મારે છે ને ઉપર સાફ સફાઈનું કામ કરવાનું છે તો ઉપર જઈએ. પપ્પાએ દરવાજા બધા ખુલ્લા જ રાખ્યા. અહીંયા મમ્મીએ કેરી પાપા મૂકી જો. તો આ બધું જો નીચે હતું ને તે બધું આ એકદમ જૂનું થઈ ગયું છે પણ મમ્મી આપવા જ નહીં દેતા. ખબર નહીં કેમ નહીં આપવા દેતા મમ્મી તો. પપ્પા પણ એવા છે અમારા જેવા કે જૂનું થાય ને એટલે આપી દેવાનું પણ મમ્મી નહીં આપવા દેતા એટલે પછી કંઈ નહીં ઉપર જ મૂકી દઈએ. ઉપર એમ પણ બંધ જ રહેવાનું છે. તો પહેલાં એવું હતું ને કે ઉપર રહીશું પણ રાકેશને નીચે વધારે ગમે છે તો પછી મેં કીધું ચાલ નીચેનું બધું સામાન ઉપર ચડાવી દઈએ. રહેવાનું ઉપર છે નહીં તો પછી વધારાનું સામાન ઉપર ચડાવી દઈએ એમ કરીને. આ ગાદલા નીચે હતા અમારે ત્યાં છે ને ગાદલા પણ એટલા છે ને બહુ હતા. મમ્મીએ બહુ બધું લાવી મૂક્યું છે. તો અમારી છોકરીઓ આવે બધા આવે જમાઈ આવે છોકરા આવે એટલે બધા માટે મમ્મી લઈ મૂકે. તો ચાલો કંઈ નહીં. આજકાલ મેં ત્યાં વજન કર્યું ને તો 2 કિલો ઓછું બતાવતું હતું એટલે કે 46 કિલો. પણ મારા ફેસ પરથી એવું લાગે કે 50 થઈ ગયો હશે. જાડો દેખે જો હંતા હંતા દેખે દેખે. આ માણસ મને હંતા હંતા જોવા આવે. તો નીચે છે ઉતરતા આ આપી દેવાનું છે. એવું કામ છે નીચે લઈ જતા. આ ભંગારમાં આપીને પછી આ બંને જણ જો સંતાઈ જોતા હતા એવું લાગે. મને સુતા હતા. મમ્મા ખોઈ ગઈ છે. એ ટેબલ નહીં તો ચાલો કામ ચાલુ કરી આવે. તો દેખો આવી રીતે મેં સેટ કરી દીધું છે. આમાં કબાટમાં છે ને પડદો લગાવી દઈશ મેં. તો પડદા માટે છે ને કંઈ જુગાડ કરવું પડશે કેમ કે કંઈ આપેલું નહીં કે મેં પડદો ત્યાં લટકાવી શકું. તો ચાલ આસ્તા હવે નીચે જઈએ. રાકેશને ચા જોઈએ છે તો પહેલાં ચા બનાવી દઉં ને પછી રસોડાનું છે ને વધારાનું સામાન કાઢ્યું છે એ પાછું ઉપર મૂકવાનું છે. ને મારી ગરમી ચોગડામાં હે ચૂલો તારા હા સ્ટવ જોઈએ છે અને રમવા તે વેલ કઈ જવાય અંદર તો જો આજે નેટ બંધાઈ ગયું. હજુ મમ્મી આ બાંધવાની છે. જો ચાલ તમે અત્યારે આસ્થાને મૂકવા જાઉં છું ટાંકીના ઘરે. આસ્થા કે મને મૂકવા ચાલ મમ્મી. મીતુ ઓ મીતુ અને લેવા આવજે.
ખાલી રમાડજે. હા તો આસ્તાને પાછો તાવ આવી ગયો છે તો કાચી ના આવી મને નહીં ખાવ. પાકી છે ને પાછી કાચી હું કે. તો ગઈસ રાતના કેટલા વાગ્યા ખબર? 10:51 થઈ અને અત્યારે હું ફ્રી થઈ છું. અને જો કેટલા વાગે મેં વિડીયો શૂટ કર્યો તો લગભગ 4:30 કે 5 વાગ્યા સુધી, જે મમ્મી પપ્પાને બધા બહાર સાફ કરતા હતા ને ત્યારે. તો એવું થયું ને કે આજે છે ને દિવસના એન્ડમાં પોલીસ સ્ટેશન જવાનું થયું. આમ નોકરી કરે બધા અમારા ફેમિલીમાં, બસ એક ખાતામાં જ નોકરી કરે છે એટલે કંઈક એવું નહીં કે આમ, પણ જ્યારે કંઈ પ્રોબ્લેમ હોય ને જવાનું થાય ને તો બહુ ડર લાગી જાય. તો એવું થયું કે અમે કામ જ કર્યા કરતા હતા, ઝાડુ લોકો એમનું કામ કરતા હતા, હું મારું કામ કરતી હતી. અચાનક ગાડી આવી, સીધા ઘરે ગયા અને પકડીને લઈ ગયા. તો કહી તો ના શકું કે કોને પકડી ગયા, શું થયું શું નહીં. તો એટલું સારું છે કે બધું સોર્ટ આઉટ થઈ ગયું. રાકેશ ગયા હતા અને બધું સારું છે, અત્યારે લઈ આવ્યા. કંઈ એ કન્ફ્યુઝન થઈ ગયું હતું, કોઈ બીજાનું હતું અને બીજાને લઈ ગયા હતા એવું થયું હતું. તો ખબર નહીં, મને પોલીસ સ્ટેશનથી બહુ બીક લાગે. ભલે ખાતામાં બધા નોકરી કરે પણ તેમ છતાં મને બહુ બીક લાગે. નાનપણથી એવું છે કે પોલીસની ગાડી આવે ને એટલે ડર લાગી જાય. તો ત્યારનો મેં વિડીયો શૂટ નહીં કર્યો. તો અત્યારે વાસણ ધોઈને કિચન સાફ કર્યું, બધું ફ્રી થાય ને તો મેં કેમેરો પકડ્યો વિડીયો એન્ડ કરવા માટે. તો સીધા આવ્યા, લોકેશન પર આવ્યા હતા અને લોકેશન લઈને આવ્યા હતા અને સીધા ઘરે જઈ પકડીને લઈ ગયા. તો અમારા ફેમિલીમાં જ, એટલે કે આસપાસ ફેમિલીમાં જ, ગામડામાં તો બધા સગા સંબંધી જ હોય છે. તો લઈ ગયા. પછી રાકેશને કીધું જાઓ, પછી ગયા અને પાછા લઈ આવ્યા. કેમ કે એમનું કંઈ ભૂલ નથી, કોઈ બીજાના લીધે એમને લઈ ગયા હતા એવું હતું. તો ચાલો કંઈ નહીં, ભગવાન ના કરે કે કોઈ દિવસ પોલીસ સ્ટેશન જવાનું થાય. પોલીસ સ્ટેશનનું કામ અને એક હોસ્પિટલનું કામ બંને મને નહીં ગમતા, પણ હોસ્પિટલમાં તો મારી ગાંઠ બંધાઈ ગઈ છે કે જીવું ત્યાં સુધી મારે જવું પડશે. કંઈ નહીં, પણ માતા રાણીને એટલી પ્રાર્થના કે મને પોલીસ સ્ટેશન ના જવું પડે જિંદગીમાં. તો ચાલો કંઈ નહીં, આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.